ડીસામાં નકલી ઘીના કારોબાર સામે બીકે ન્યૂઝ ચેનલની ઝુંબેશ બાદ તંત્ર જાગ્યું છે, પણ જિલ્લા ફૂડ વિભાગે 21 હોટેલોમાં પનીર પકડ્યું હોવા છતાં ઘીના મુખ્ય મથકો સામે કાર્યવાહી ન થતા સવાલો ઉઠ્યા છે। બીકે ન્યૂઝ ચેનલ દ્વારા છેલ્લા ઘણા સમયથી ડીસા પંથકમાં ધમધમતા નકલી ઘીના ગોરખધંધા અંગે સતત અહેવાલો રજૂ કરીને પ્રજાના સ્વાસ્થ્ય સાથે થતા ખિલવાડને ખુલ્લો પાડવામાં આવી રહ્યો છે। અમારી ચેનલના આ અહેવાલોના પગલે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને નકલી ઘી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ ઝુંબેશ વચ્ચે મોડે પણ બનાસકાંઠા જિલ્લાનું ફૂડ વિભાગ પણ જાગ્યું છે અને તેમણે જિલ્લાની 21 જેટલી હોટલો પર દરોડા પાડીને એનાલોગ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે। જિલ્લા ફૂડ વિભાગની આ કામગીરી ચોક્કસપણે ખૂબ જ પ્રશંસનીય છે અને તેનાથી ભેળસેળિયાઓમાં ફફડાટ ફેલાયો છે। પરંતુ હવે સૌથી મોટો અને મહત્વનો સવાલ એ ઊભો થાય છે કે ડીસામાં ધમધમતા નકલી ઘીના ઉત્પાદકો સામે આખરે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે। ડીસામાં નકલી ઘી બનાવતા કોઈ એક કે બે નહીં પરંતુ 10 જેટલા આસામીઓના ચોક્કસ નામો અને તેના પૂરા સરનામા બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। આટલા પુરાવા આપ્યા હોવા છતાં હજુ સુધી જિલ્લાના ફૂડ વિભાગ દ્વારા તેમની સામે કોઈ જ નક્કર કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા નથી। ડીસામાં જીઆઈડીસીમાં શંકર બેકરી પાસે સંજય અમૃતલાલ પરિવાર અને ઓમ સરસ બ્રાન્ડથી નકલી ઘી બનાવી રહ્યા છે। જીઆઈડીસીમાં રિંકુ ગેસ સામે નિકુંજ વિનોદભાઈ બાંડીવાળા હાસ્ય માહી સરસ અને અવસર બ્રાન્ડથી આ કારોબાર ચલાવે છે। શ્રીરામ ટોકીઝ પાસે અંકુર મોદી અને રવિ મોદી દાવત બ્રાન્ડથી નકલી ઘીનું ઉત્પાદન કરી રહ્યા છે। મૂળ ડીસા રેલવે સ્ટેશન ફાટક પાસે સંજય બાબુલાલ મોદી જયવર્ધન અને જય બ્રાન્ડ નામે આ ગોરખધંધો ચલાવે છે। રાહુલ રતિલાલ મોદી સ્વાસ્થ્યવત બ્રાન્ડથી નકલી ઘી બજારમાં વેચી રહ્યા છે। જીઆઈડીસીમાં નિખિલ મંડપ પાસે જિગ્નેશ જગદીશ મોદી ગાય ઘીના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે। જલારામ ગૌશાળા પાસે સાગર મોદી ગૌમુખ અને કવિરાજ બ્રાન્ડથી ઘી બનાવે છે। રેલવે સ્ટેશન માલ ગોડાઉન પાસે પરેશ ઈશ્વરલાલ ચોખાવાળા સુગંધ અને સંયમ બ્રાન્ડથી માલ બનાવી રહ્યા છે। એ જ રોડ પર અશ્વિન મોદી માવજત બ્રાન્ડથી નકલી ઘી બનાવી રહ્યા છે। રીશાલા બજારમાં વસંત ઈશ્વરલાલ મોદી માલવ બ્રાન્ડથી નકલી ઘીનો કારોબાર ચલાવે છે। આ તમામ લોકો કોઈપણ જાતના ભય વગર બેફામ રીતે નકલી ઘીનું ઉત્પાદન કરીને બજારમાં વેચી રહ્યા છે। આવા તત્વો સામે તંત્ર કોઈ પગલાં ન લેતું હોવાથી તેમની પાછળ કોઈ મોટું રાજકીય પીઠબળ જવાબદાર હોવાની ચર્ચાઓ છે। જો ફૂડ વિભાગ દ્વારા આ તમામ 10 જગ્યાઓ પર તાત્કાલિક દરોડા પાડવામાં આવે તો નકલી ઘીનો મોટો જથ્થો પકડાઈ શકે તેમ છે। માત્ર નામ માત્રનો દંડ ભરાવીને છોડી મૂકવાને બદલે તેમની સામે મજબૂત કેસ બનાવીને સજા કરાવવી અત્યંત જરૂરી બની ગઈ છે। જો આવા ભેળસેળિયાઓને જેલ ભેગા કરવામાં આવે તો જ આ ઝેરી કારોબારને મૂળમાંથી ડામી શકાય તેમ છે। ડીસા અને સમગ્ર બનાસકાંઠાની જનતા પણ હવે આ નરાધમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહી છે। લોકોનું કહેવું છે કે પનીર અને ચીઝ સામેની કાર્યવાહી સારી છે, પણ અસલી ઝેર તો આ નકલી ઘીના રૂપમાં પીરસાઈ રહ્યું છે। જો તંત્ર આ 10 સ્થળો પર દરોડા પાડીને કડક દાખલો બેસાડશે તો જ જનતાનો ફૂડ વિભાગ પરનો વિશ્વાસ વધુ મજબૂત થશે। આવા અસામાજિક તત્વો સામે માત્ર દંડનીય કાર્યવાહી પૂરતી નથી, પરંતુ તેમને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી છે। બીકે ન્યૂઝ ચેનલે સતત જનહિતમાં આ મુદ્દો ઉઠાવ્યો છે અને આગળ પણ તંત્રને જગાડવાનું કામ ચાલુ રાખશે। જો વહેલી તકે દરોડા પાડવામાં નહીં આવે તો નકલી ઘી બનાવનારા આ માલનો નિકાલ કરી દે તેવી પણ શક્યતાઓ છે। સ્થાનિક વેપારીઓ અને નાગરિકો પણ આ ભેળસેળિયાઓના કારણે ડીસાનું નામ ખરાબ થતું હોવાથી આક્રોશમાં છે। તંત્રે હવે કોઈપણ રાજકીય દબાણમાં આવ્યા વગર નિષ્પક્ષ રીતે આ 10 સ્થળો પર ત્રાટકવું જ પડશે। આગામી દિવસોમાં ફૂડ વિભાગ આ દિશામાં શું પગલાં લે છે તેના પર સમગ્ર જિલ્લાની નજર મંડાયેલી છે। જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો જનતાનો આક્રોશ વધુ ઉગ્ર બને તેવા પૂરેપૂરા એંધાણો દેખાઈ રહ્યા છે। સરકારે પણ આ બાબતને ગંભીરતાથી લઈને સ્પેશિયલ ટીમો બનાવીને તપાસ સોંપવી જોઈએ। હવે જોવાનું એ રહેશે કે ડીસાના આ 10 ચેરના સોદાગરો સામે તંત્ર ક્યારે કાયદાનો કોરડો વીંજે છે। બીકે ન્યૂઝ ચેનલ આ લડાઈ જનતાના સ્વાસ્થ્ય માટે સતત ચાલુ રાખવા કટિબદ્ધ છે અને આ તમામ 10 બ્રાન્ડ અને ઉત્પાદકો સામે યોગ્ય કાર્યવાહી ન થાય ત્યાં સુધી અવાજ ઉઠાવતું રહેશે। તંત્રના અધિકારીઓએ પણ હવે પોતાની જવાબદારી સમજીને તાત્કાલિક એક્શન મોડમાં આવવું પડશે। લોકોના ઘરમાં શુદ્ધ ઘીના નામે સ્લો પોઈઝન પહોંચતું અટકાવવું એ તંત્રની નૈતિક અને કાયદાકીય ફરજ છે। ડીસાની પ્રજા હવે માત્ર આશ્વાસન નહીં પણ પ્રત્યક્ષ કાર્યવાહી ઈચ્છે છે। આ ગોરખધંધાને હંમેશા માટે બંધ કરાવવા માટે ફૂડ વિભાગે કડક પાસા ફેંકવા જ પડશે। જો તંત્ર વહેલી તકે દરોડા નહીં પાડે તો પ્રજાના આરોગ્ય સાથે થતા આચેડા અટકવાના નથી। આ સમગ્ર મામલે હવે જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ હસ્તક્ષેપ કરે તેવી માંગ ઉઠી રહી છે।
ડીસા શહેરને નકલી ઘીના દૂષણમાંથી મુક્ત કરાવવા માટે આ લડાઈ આખરી તબક્કા સુધી પહોંચાડવામાં આવશે, જેથી તંત્રે પણ હવે કોઈનો પણ પક્ષ લીધા વગર કાયદાનું પાલન કરાવવું જ પડશે. નકલી ઘી બનાવીને કરોડો રૂપિયા છાપનારા આ તત્વોને કાયદાનું ભાન કરાવવું અત્યંત જરૂરી છે. જિલ્લા ફૂડ વિભાગ હવે હોટલોથી આગળ વધીને આ ફેક્ટરીઓ પર ક્યારે ત્રાટકે છે તે જોવું રહ્યું. જનતાનો અવાજ બનીને બીકે ન્યૂઝ ચેનલે તમામ નામો જાહેર કરીને પોતાની ફરજ નિભાવી દીધી છે. હવે બોલ તંત્રના દરબારમાં છે કે તેઓ ક્યારે આ ગુનેગારોને સળિયા પાછળ ધકેલે છે. જો તંત્ર કડક પગલાં ભરશે તો જ ડીસાના નાગરિકો શુદ્ધ અને સાત્વિક આહાર મેળવી શકશે. આ સમગ્ર મામલે જાગૃત નાગરિકો પણ હવે આગળ આવીને ખુલ્લેઆમ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. અંકુશમાં લાવવા માટે એમાં કેવું હોય કે કોઈ પણ આહાર છે, અત્યારે કોઈ પણ ખાદ્ય ખોરાકી એના અંદર તમામમાં ભેળસેળ થાય છે, ડુપ્લિકેશન એનું ઓવર થાય છે. એના અંદર કોઈ પણ વ્યક્તિ માની લો કે પકડાય તો એને દંડ કરીને છોડી દેવામાં આવે, જે કાયદામાં જોગવાઈ છે. પરંતુ એના અંદર કાયદામાં થોડો બદલાવ લાવવો જોઈએ, જેમ BNSS લાગુ કરી એ રીતે. તો એના અંદર એવું હોય છે કે ઘણા લોકો અત્યારે નાના બાળકોને કેન્સર, ડાયાબિટીસ આ બધું આવે છે, બધું આ ખાદ્ય ખોરાકના લીધે જ આવે છે. જેનો ભેળસેળ થાય છે, ડુપ્લિકેશન છે, એના લીધે આ બધી તકલીફો હોય. એટલે જે એના અંદર પકડાય આરોપીઓ એ લોકોને જે દંડ કરીને છોડી દેવા કાયદામાં આવી જોગવાઈ છે, પણ એ જોગવાઈઓ ખરેખર બદલવી જોઈએ. અને જે લોકો દવાખાનામાં પીડાય છે એમના કરતાં ડબલ પીડા એમને આપવી જોઈએ, તો એમને અહેસાસ થશે કે ખાદ્ય ખોરાકની ભેળસેળમાં કેવી હાલત લોકોની થાય અને નિર્દોષ લોકો જ મરે છે. એટલે આ બધું બંધ કરાવીને અમુક સરકારે પણ કડક પગલાં લેવા જોઈએ અને આરોપીઓને જે અત્યારે દંડની જોગવાઈ છે એની જગ્યાએ મોટી કોઈ કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી એ લોકો એમની કરતાં પણ વધારે પીડાય અને એમને બી ખબર પડે કે આનામાં બીજા લોકોની હાલત શું છે. જે પૈસાને શારીરિક જે વ્યક્તિ હેરાન થાય, સૌથી વધારે શારીરિક હેરાન થાય. એટલા માટે આમાં સરકારે અને કાયદાએ બંને કડક જોગવાઈ કરવી જોઈએ. ડીસામાં ઉત્પાદિત થતા આ ઝેરી નકલી ઘીના ગોરખધંધાને જો કાયમી ધોરણે નાથવો હોય તો તંત્રે કોઈ પણ રાજકીય પીઠબળ કે દબાણને વશ થયા વગર આ તમામ 10 સ્થાનો પર તાબડતોબ દરોડા પાડીને માત્ર દંડ કરવાને બદલે કડક સજા થાય તેવા મજબૂત કેસ બનાવવાની તાતી જરૂરિયાત છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.